દહેગામ તાલુકાના હરસોલી ગામે છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત ગામમાંથી વાજતે ગાજતે રથ કાઢવામાં આવે છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ગ્રામજનો ભેગા મળીને વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ગામમાં કોઈ રોગચાળો ન ફેલાય અને ગામમાં એકતા વધે અને માતાજી ગામના રખોપા કરે તેને અનુસરીને ગામ ટોળાની દેવી એવા તોતરાઈ માતાજીનો રથ મઢવાસ અને ટેબાવાસમાંથી રાત્રે કાઢવામાં આવે છે અને સવારે મહાદેવવાસ અને ઝાપલાવાસમાંથી માતાજીની માટલી કાઢવામાં આવે છે અને સમગ્ર ગ્રામજનો ભેગા મળીને માતાજીની જય બોલાવીને સમગ્ર સમાજના ભાઈઓ બહેનો સાથે જોડાઈને માતાજીની જય બોલાવતા ગામમાં રથ સાથે જોડાય છે અને ભુવાજી દ્વારા રથ ખેંચવામાં આવે છે અને સૌ ભુવાઓ અને ગ્રામજનો સૌ ભેગા મળીને તોતરાઈ માતાજીના મંદિરે રથ ખેંચીને જાય છે। આ પ્રણાલિકા પેઢીઓથી ચાલી આવે છે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે આજે હરસોલીના માઢવાસ અને અર્ધ વચ્ચેથી અહીંયા સતી માતાના મંદિરના પ્રસ્થાને આજે છેલ્લા ઘણા વર્ષોથી રથ કાઢવાની માતો ગામના જે માતાજી છે તોતરા માતાના પ્રાધાન્ય એમના સાનિધ્યમાં આજે સૌ ગ્રામજનો ભેગા મળીને અહીંયા રથ કાઢવાની તૈયારી ચાલી રહી છે। તો આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં તમામ સમાજના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે। તો આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। અગરસિંહ ચૌહાણ, ટીવી ન્યૂઝ દહેગામ।